મારું નામ મુકેશ રબારી છે. હું ગુજરાત પ્રદેશ NSY મંત્રી છું. હું ફિલહાલ અમારો વિસ્તાર ખૂબ જૂનો વિસ્તાર હોવાના કારણે ખૂબ જ પરેશાન છે અમારા વિસ્તારના લોકો. જો અમને લોકો મોકો આપશે તો સૌ પ્રથમ અમે અમારા વિસ્તારમાં લાઇબ્રેરી બનાવશું. બીજી માંગ અમારા વિસ્તારમાં ગવર્મેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની હશે. ત્રીજી માંગ અમારા વિસ્તારના સૌથી ઉત્તમ રોડ રસ્તા હશે એવી અમારી માંગ હશે. અમારા વિસ્તારમાં આવતી ઇમિટેશન માર્કેટ આખા એશિયાની મોટી ઇમિટેશન માર્કેટ હોવાના કારણે અમારા વિસ્તાર RMC ને સૌથી વધારે ટેક્સ આપે છે. અમારી માંગ એ હશે કે જે ટેક્સ અમારો વિસ્તાર આપે છે એ જ ટેક્સથી અમારા વિસ્તારનો વિકાસ થાય. હાલમાં તમારા વિસ્તારમાં કોઈ ગાર્ડન કે એવું કોઈ હોતું નથી, તમે વોકિંગ ટ્રેક ને એવું બધું તમારા વિસ્તારમાં અભાવ છે, તો એના વિશે શું? અમારા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે અત્યારે ખૂબ જ મોટી જો પરેશાની હોય તો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેનું ગ્રાઉન્ડ. ફિલહાલ અમારા વિસ્તારમાં ક્યાંય પણ એવો ગ્રાઉન્ડ નથી કે જ્યાં રનિંગ માટે કે જે એક્ઝામ માટે પ્રિપેરેશન કરતા હોય એ લોકો માટેનું ગ્રાઉન્ડ હોય. તો સૌ પ્રથમ અમે એ પણ કરશી કે અમારી માંગ એ પણ હશે કે જે લોકો વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે એમને રેસકોર્સ સુધી ન જવું પડે અને અમારા જ વિસ્તારમાં એ લોકોને સર્વ સુવિધા મળી જાય. હાલમાં નગર આ રીતનું એક તમારું એક સ્લોગન ચાલુ છે, એના વિશે શું? નગર એટલે કે નળ, ગટર અને રોડ. અમે અમારા વિસ્તારના નગરમાં નળ, ગટર ને રોડ બધું નવું કરશું. કેમ કે જૂનો વિસ્તાર હોવાના કારણે અમારા અહીંયાના નળને જે પાઇપલાઇનો આવે તે અને જે ગટરની પાઇપલાઇનો આવે એ બંને મર્જ થઈ જવાના કારણે જે સવારમાં પાણી આવે છે એ પાણીમાં 5 મિનિટ સુધી ગટરનું પાણી મર્જ થઈને મિક્સ થઈને આવે માટે લોકોને પાણીની ખૂબ મોટી સમસ્યા છે. અમે તેના પર પૂરેપૂરું ફોકસ આપશી અને જે જૂની પાઇપલાઇનો છે એને સંપૂર્ણપણે નવી કરીશું. હાલમાં વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટની સૌથી મોંઘું ઇન્ટરનેટ થતું જાય છે, તો તમે વાઇફાઈ કેટલા તમારા વિસ્તારમાં કેટલી જગ્યાએ લગાવવાનો પ્રયત્ન કરશો? અમારા વિસ્તારમાં આવતા મુખ્ય એરિયાઓ જેમ કે માંડા ડુંગર, કનકનગર, રાજારામ, મયુરનગર, રણછોડનગર, પાંજરાપુર વિસ્તાર, ચુનારાવાડ વિસ્તાર, સેફી કોલોની, આ મેન જે વિસ્તારો છે જ્યાં સંખ્યાઓ લોકોની રહેવાની વધારે છે ત્યાં સંપૂર્ણ અમે વાઈફાઈ ફ્રી ઝોન બનાવશું. હવે તમે લોકોને શું મત વિશે શું કહેવા માંગો છો? લોકોને હું એક જ વાત કહીશ કે તમે કોઈ પક્ષ નહીં પણ ઉમેદવાર જોઈને વોટિંગ આપશો ત્યારે આ દેશની હાલત બદલશે. અને જો તમે તમારો એક મત તમારા આવનારા દિવસોમાં તમારા બાળકોનું ભવિષ્ય સુધારી શકે છે. તમારો ક્રમાંક નંબર શું છે અને તમે લોકોને મત માટે આજે કેટલી તારીખે મત નાખવાનું, કયું બટન દબાવવાનું, એના વિશે શું? મારો ક્રમાંક નંબર 2 છે. મારું નામ મુકેશ રબારી છે અને 26 તારીખે સવારમાં સૌ પ્રથમ અમારા વિસ્તારના લોકો મત આપે એવી હું અપેક્ષા રાખું છું.